નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે કણનું સંતુલન અને વેગમાનનું સંરક્ષણ આ બંને ટોપિકનો અભ્યાસ કરેલો છે. આજે આપણે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળોનો અભ્યાસ કરીશું. આમ તો ઘણા બધા બળ વિશેની માહિતી તમારી પાસે હશે જ, તેમ છતાં કેટલાક બળો વિશે આજે આપણે સમજવું છે. યંત્રશાસ્ત્રમાં આપણને જુદા જુદા ઘણા પ્રકારના બળો જોવા મળે છે. એમાં જો કે ગુરુત્વ બળ છે એ તો સર્વવ્યાપક છે. સમગ્ર બ્રહ્માંડમાં દરેક જગ્યાએ લાગતું હોય. પૃથ્વી પરનો દરેક પદાર્થ આવું ગુરુત્વ બળ અનુભવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક પદાર્થ ઉપર લાગતું હોય ને આ ગુરુત્વ બળ છે તે કોઈ પણ અંતરે લાગતું હોય ને આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. તો આમ ગુરુત્વ બળ છે તે સર્વવ્યાપક બળ છે. આ સિવાય યંત્રશાસ્ત્રમાં બીજા પણ કેટલાક બળો છે તે જોવા મળે છે, જેમ કે સંપર્ક બળ. એટલે કે પદાર્થો જ્યારે એકબીજાના સંપર્કમાં રહેલા હોય ત્યારે આવું બળ ઉદ્ભવતું હોય છે, જેને આપણે સંપર્ક બળ કહીએ. ઘન પદાર્થ સાથે સંપર્કમાં હોય અથવા ઘન પદાર્થ સાથે પ્રવાહી પદાર્થ સંપર્કમાં હોય ત્યારે આવું બળ ઉદ્ભવતું હોય છે. અને પદાર્થો જ્યારે સંપર્કમાં હોય ત્યારે ગતિના ત્રીજા નિયમ અનુસાર આ સંપર્ક બળ છે તે પરસ્પર બંને પદાર્થો પર લાગતું હોય. સંપર્ક બળ છે તેના માટે આપણે આવું વિચારી શકીએ. ધારો કે કોઈ એક સપાટી પર આ એક સપાટી, ધારો કે ટેબલની સપાટી છે, એના ઉપર આપણે આવો એક પદાર્થ લઈએ તો આ જે પદાર્થ છે તે ટેબલની સપાટી ઉપર બળ લગાવે, નીચેની તરફ બળ, એટલું જ બળ ટેબલની સપાટી પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં લગાવે. તો આ જે બળ છે તે સંપર્ક બળો છે. સંપર્ક બળના બે ઘટક આપણે વિચારી શકીએ કે ટેબલની સપાટી વડે પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં જે બળ લાગે, એટલે કે સંપર્ક સપાટી છે અને લંબ દિશામાં જે બળ લાગે, તો આ બળને આપણે લંબ પ્રતિક્રિયા બળ ગણી શકીએ, જેને લંબ બળ પણ કહેવાય. સંપર્ક બળનો આ એક ઘટક છે. લંબ પ્રતિક્રિયા બળ અથવા એને લંબ બળ પણ કહેવાય, જેને N વડે દર્શાવે. આ પદાર્થનું પોતાનું જે બળ લાગશે ટેબલની સપાટી ઉપર એ વજન બળ છે, જેને આપણે mg વડે દર્શાવીએ. આ વજન બળ છે. તો આમ સંપર્ક સપાટીને લંબ દિશામાં જે બળ લાગે છે તેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ. અને બીજું સંપર્ક બળનો બીજો ઘટક છે. આ સંપર્ક બળનો એક ઘટક છે લંબ ઘટક. સંપર્ક બળનો બીજો એક ઘટક છે કે જે સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતો હોય. સંપર્ક સપાટી છે, આ સંપર્ક સપાટી છે અને સમાંતર દિશામાં એક બળ લાગશે, એ સંપર્ક બળનો એક ઘટક છે. તો આ જે ઘટક છે એને આપણે કહીએ ઘર્ષણ બળ. તો કે આ જે સમાંતર દિશાનો ઘટક છે તે પોતાની મેળે ઉદ્ભવતો નથી, એટલે કે હંમેશા ન હોય, બાહ્ય બળ લાગે પછી જ આ બળ છે તે ઉદ્ભવતું હોય છે. તો આમ
સંપર્ક સપાટીને સમાંતર દિશામાં જે બળ લાગે છે એ સંપર્ક બળનો જ ઘટક છે, જેને આપણે ઘર્ષણ બળ કહીએ. તો આમ સંપર્ક બળ છે એના બે ઘટકો આપણે વિચારી શકીએ, લંબ પ્રતિક્રિયા બળ અને ઘર્ષણ બળ. આ ઉપરાંત સંપર્ક બળ છે તે જુદા જુદા પ્રકારે લાગતા હોય છે, જુદા જુદા સ્વરૂપમાં. દાખલા તરીકે ઘન પદાર્થ છે કોઈ તરલ સાથે સંપર્કમાં હોય તો ઘન પદાર્થ કોઈ તરલમાં ડુબાડેલો હોય ઘન પદાર્થને, ત્યારે ઘન પદાર્થ પર ઉપરની તરફ બળ લાગતું હોય, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ. ઉત્પ્લાવક બળ. ને આ બળ કેટલું હોય તો કે ઘન પદાર્થે ખસેડેલા તરલના વજન જેટલું હોય. તો આ ઉત્પ્લાવક બળ છે સંપર્ક બળનું જ એક સ્વરૂપ છે. આ ઉપરાંત શ્યાનતા બળ હોય, તરલોના એકબીજા સ્તર વચ્ચે જે બળ લાગે છે શ્યાનતા બળ, આ પણ સંપર્ક બળનું જ સ્વરૂપ છે. હવાનો અવરોધ છે, આ સંપર્ક બળનું જ સ્વરૂપ છે. તો આમ સંપર્ક બળ અલગ અલગ સ્વરૂપે જુદી જુદી પરિસ્થિતિમાં લાગતા હોય. આ ઉપરાંત બીજા બે સામાન્ય બળો છે તેને પણ સમજીશું. એક તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, જેને આપણે ખાલી તણાવ પણ કહી શકીએ, ટેન્શન ફોર્સ. દોરીમાં ઉદ્ભવતું તણાવ. અને બીજું સ્પ્રિંગ થી ઉદ્ભવતું બળ. જ્યારે કોઈ સ્પ્રિંગને આપણે બાહ્ય બળ વડે ખેંચીએ અથવા સ્પ્રિંગને દબાવવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં પુનઃ સ્થાપક બળ ઉદ્ભવતું હોય. સ્પ્રિંગ થી ઉદ્ભવતું બળ એટલે પુનઃ સ્થાપક બળ. તો આ એક પ્રકારનું સંપર્ક બળ આપણે ગણી શકીએ. સામાન્ય રીતે આ જે બળ છે પુનઃસ્થાપક બળ, એ સ્પ્રિંગને તેની સામાન્ય સ્થિતિમાંથી કેટલી ખેંચેલી છે, એટલે કે સ્પ્રિંગનું કેટલું સ્થાનાંતર થયું છે, ખેંચેલી અથવા દબાવેલી, એના સમપ્રમાણમાં હોય. એટલે કે F બરાબર માઇનસ કે એક્સ, જ્યાં એક્સ એટલે સ્પ્રિંગમાં ઉદ્ભવેલું સ્થાનાંતર, ને કે છે તો બળ અચળાંક, એ અચળ મૂલ્ય છે, એને જે તે સ્પ્રિંગ છે એનો બળ અચળાંક કહેવામાં આવે. આ સ્પ્રિંગનો બળ અચળાંક છે. જે સ્પ્રિંગની જાત ઉપર આધાર રાખે. ના ઋણ મૂલ્ય એટલા માટે કે આ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તે હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. જો સ્પ્રિંગ દબાવવામાં આવે તો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ, સ્પ્રિંગને ખેંચીએ તો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ. ટૂંકમાં જે દિશામાં સ્થાનાંતર થાય એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય છે. તેથી અહીંયા આપણે ઋણ સંજ્ઞા કરેલી છે. આ ઉપરાંત જે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે, એ તણાવ બળ ને પણ આપણે પુનઃસ્થાપક બળ, દોરીમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે તણાવ બળ. સામાન્ય રીતે સમગ્ર દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય એક સરખું લેવામાં આવે છે. દોરીને આપણે દળ રહિત ગણીએ, એનું દળ આપણે અવગણીએ તો દોરીમાં દરેક બિંદુ પાસે તણાવ બળ છે તે અચળ ગણવામાં આવે છે. તો આમ આપણે અલગ અલગ બળો છે તે યંત્રશાસ્ત્રમાં વિચારી શકીએ. આમ તો કુદરતમાં મૂળભૂત બળો 4 છે: નિર્બળ બળ, પછી પ્રબળ બળ, વીક ફોર્સ અને સ્ટ્રોંગ ફોર્સ. પણ આ બંને બળો છે તે ખૂબ સૂક્ષ્મ અંતરે લાગે છે,
તેથી આપણે એને અહીંયા ધ્યાનમાં લેશું નહીં. આ ઉપરાંત બે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ. આમ તો આપણે એવું કહી શકીએ કે યંત્રશાસ્ત્રમાં જે જુદા જુદા પ્રકારના સંપર્ક બળો છે એ મૂળભૂત રીતે તો વિદ્યુત બળોમાંથી જ ઉદ્ભવે છે. આપણને પ્રશ્ન થાય કે કેમ શક્ય બને, વિદ્યુત ભાર રહિત હોય ને અચુંબકીય પદાર્થો હોય તો એમાં જે સંપર્ક બળ લાગે છે તો એ વિદ્યુત માંથી કેવી રીતે ઉદ્ભવે છે, એનું મૂળભૂત વિદ્યુત છે કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે દરેક પદાર્થો છે સૂક્ષ્મ સ્તરે વિદ્યુત ભારોના જ બનેલા હોય છે. એટલે પદાર્થોની સ્થિતિસ્થાપકતા, એના અણુઓ વચ્ચેના જે સંઘાતો છે અને જે સંપર્ક બળો ઉદ્ભવે છે તે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળોના લીધે હોય છે. તો આમ આપણે યંત્રશાસ્ત્રમાં કેટલાક જે બળો લાગે છે એના વિશે આપણે જોઈ શકીએ. પણ અહીંયા આજે આપણે ખાસ કરીને ઘર્ષણ બળ વિશે સમજૂતી મેળવવાની છે. ઘર્ષણ બળ છે એના 3 પ્રકારો ને આપણે સમજવાના છે. એક સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. આજે આપણે 2 પ્રકારો સમજીશું, સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ. ઘર્ષણ જેને આપણે ફ્રિક્શન કહીએ અંગ્રેજીમાં, આના 2 પ્રકારો છે. સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ. સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય, ગતિક ઘર્ષણ બળ કોને કહેવાય તે અહીંયા આપણે સમજવું છે. એના માટે એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે ટેબલની સપાટી પર કોઈ પદાર્થ સ્થિર પડેલો છે. ફરીથી એક આકૃતિ અહીંયા આપણે દોરીશું. એમ દળનો આ પદાર્થ અહીંયા ટેબલની સપાટી ઉપર પડેલો છે. તેથી આ પદાર્થનું ટેબલની સપાટી પર નીચેની દિશામાં વજન બળ લાગશે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ, mg. અને સંપર્ક બળનો એક ઘટક ઉર્ધ્વ દિશામાં મળે છે, લંબ પ્રતિક્રિયા બળ, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ. તો આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, એટલે આ બંને બળોની અસરકારકતા છે તે 0 થઈ જશે. આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એ બંને બળોની અસર નાબૂદ થઈ જાય છે. હવે અહીંયા પદાર્થ સ્થિર છે, પદાર્થ ઉપર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. હવે ધારો કે આ પદાર્થને આપણે સમક્ષિતિજ દિશામાં F જેટલું બળ લગાવીએ. ધારો કે આપણે F જેટલું બળ લગાવીએ આ દિશામાં, તો આ બળ છે એનું મૂલ્ય જો નાનું હોય તો આ બળ છે આ પદાર્થને ખસેડી શકતો નથી, પદાર્થ ગતિ કરતો નથી. હવે પદાર્થ પર બળ લાગવા છતાંય નથી ગતિ કરતો. સામાન્ય રીતે પદાર્થ પર ગમે તેટલું નાનું બળ લાગે તો પણ પદાર્થ છે તે F/m જેટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ. પણ અહીંયા બળ લાગવા છતાં પણ પદાર્થ ગતિ કરતો નથી. તો એવું તો ક્યારે શક્ય બને? બળ લાગવા છતાં તે સ્થિર રહે છે. તેનું કારણ
કે આ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં જે આ બળ લાગે છે તેની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોવું જોઈએ. તો જ તે સ્થિર રહી શકે. પદાર્થ સ્થિર રહે છે એનો મતલબ જ એ થશે કે આ બળની વિરુદ્ધ દિશામાં, મતલબ સમક્ષિતિજ, પણ આ દિશા, એ દિશામાં અન્ય કોઈ બળ લાગવું જોઈએ. અને આ જે અન્ય બળ લાગે છે તે ઘર્ષણ બળ છે. તેને જ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. એટલે અહીંયા બાહ્ય બળ જે આપણે F લગાડેલું છે એની વિરુદ્ધ દિશામાં સમક્ષિતિજ બળ લાગતું હોય અને આ બળને કારણે બંને બળો વિરુદ્ધ દિશામાં છે ને સમાન મૂલ્ય ન હોવાથી પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જાય. તેથી પદાર્થ ગતિ કરતો નથી, સ્થિર રહે છે. આમ પદાર્થની ટેબલની સાથેની જે સંપર્ક સપાટી છે એને સમાંતર દિશામાં લાગતું બળ એટલે ઘર્ષણ બળ. એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીશું. સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ. એસ એટલે સ્થિતમાં, સ્ટેટિક માટે એસ આપણે લીધેલો છે એટલે એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. બીજું બળ ગતિક ઘર્ષણ બળ આગળ આવશે ત્યારે આપણે એને સમજીશું. હવે અહીંયા જે સ્થિત ઘર્ષણ બળ છે એ પોતાની મેળે અસ્તિત્વ ધરાવતું નથી, પણ જ્યારે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે આ બળ ઉદ્ભવે છે. બાહ્ય બળ વગર સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી. જેવું બાહ્ય બળ લાગે કે સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. અને આ સ્થિત ઘર્ષણ બળ એ બાહ્ય બળના વધવા સાથે વિરુદ્ધ દિશામાં વધવા લાગે. અમુક હદ સુધી આ સ્થિત ઘર્ષણ બળ છે એ બાહ્ય બળનો વિરોધ કરે. બાહ્ય બળ ધીમે ધીમે વધારીએ તો સ્થિત ઘર્ષણ બળ છે એ પણ વિરુદ્ધ દિશામાં વધતું જાય અને પદાર્થને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે. એટલે જ આપણે એને સ્થિત ઘર્ષણ બળ કહીએ. એટલે સ્થિત ઘર્ષણ બળ શું કરશે તો કે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે. પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે. અપેક્ષિત ગતિ એટલે શું તો કે સ્થિત ઘર્ષણ બળ ન હોય અને ત્યારે બાહ્ય બળ લગાડવામાં આવે અને પદાર્થની જે ગતિ થાય એને અપેક્ષિત ગતિ કહેવાય. પણ અહીંયા એવી ગતિ થતી નથી આ બળ લગાવીએ છતાં. એનું કારણ તો કે આ સ્થિત ઘર્ષણ બળ છે એટલા માટે. આ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી બાહ્ય બળની સાથે વધે, પછી બાહ્ય બળ છે તે અમુક હદ કરતા વધારે લગાડવામાં આવે તો પદાર્થ છે તે ગતિ કરવા લાગે છે. તો આમ સ્થિત ઘર્ષણ બળનું જે મહત્તમ મૂલ્ય છે એને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ. Fs મેક્સિમમ. તો Fs મેક્સિમમ છે કેટલું લાગે તો કે સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી.
બે પદાર્થો વચ્ચેની જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય કે વધારે હોય એના ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો આધાર નથી. Fs મેક્સિમમ, આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની સંજ્ઞા દૂર કરી અને કોઈ એક અચળાંક આપણે મૂકીએ જેને અહીંયા મ્યુ એસ વડે દર્શાવેલો છે. મ્યુ એસ એ સમપ્રમાણતાનો અચળાંક છે અને આ મ્યુ એસ છે તે સંપર્ક સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે. સપાટીના પ્રકારો બદલાય તો મ્યુ એસ નું મૂલ્ય છે તે બદલાય. આ મ્યુ એસ ને આપણે સ્થિત ઘર્ષણાંક કહેશું. સ્થિત ઘર્ષણાંક આ સમપ્રમાણતાનો અચળાંક છે આને સ્થિત ઘર્ષણાંક કહેવાય. આમ જે સ્થિત ઘર્ષણનો નિયમ છે તે આ રીતે આપણે લખી શકીએ. સ્થિત ઘર્ષણનો નિયમ Fs લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ n. એટલે કે જે આ ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ છે તે મ્યુએસ ઇન્ટુ n કરતા નાનું અથવા એના જેટલું. એના જેટલું ક્યારે થાય તો કે Fs મેક્સિમમ થાય, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, ત્યારે ઇક્વલ ટુ થાય. આમ આપણે જે આ બાહ્ય બળ લગાવીએ એ Fs મેક્સિમમ કરતા વધારે લાગે તો પદાર્થ સપાટી પર ખસવા લાગે, પદાર્થ ગતિ કરવા લાગે. અને જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો હોય એ દરમિયાન સપાટી વચ્ચે જે બંને સપાટીઓ વચ્ચે જે ઘર્ષણ બળ લાગે તેને હવે આપણે ગતિક ઘર્ષણ બળ કહેશું. જ્યાં સુધી પદાર્થ સ્થિર છે ત્યાં સુધી જે ઘર્ષણ બળ લાગે છે તે સ્થિત ઘર્ષણ બળ, અને પદાર્થ જ્યારે ગતિ કરવા લાગે ત્યારે બે સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે તે હવે ગતિક ઘર્ષણ બળ થશે. અને એક વખત પદાર્થ છે તે ગતિ કરવા લાગે